સુંદર સૃષ્ટિના નિર્માણ પછી જ્યારે હું સૃષ્ટિને જોઈ રહ્યો મારા મનમાં થયું જાણે હું જ આ બધાનો કરતા છું, હું જ આ બધાનો પિતા છું. અને આ ગર્વ સાથે હું ક્ષીરસાગરમાં ગયો અને જ્યાં નારાયણ શેષ નાગની સૈયામાં સૂતેલા અને મેં જોઈ આજે નારાયણ સાથે અવિચિત જ્યાં નારાયણ સૂતા છે આજે બ્રહ્મા આવે અને ત્યાં ઉભા રહે છે. આ સમયે ભગવાન વિષ્ણુ આમ સુતારે આજે બ્રહ્માને ક્રોધ આવ્યો, અરે પુત્ર આ હું વડીલ આવ્યો અને તને એમ ના ખબર પડે મને નમસ્કાર કરવા જોઈએ. જેવું હું આમ બોલ્યો ને એ સમયે નારાયણ બોલ્યા પુત્ર તમે હું તમારો પિતા છું, તમે મારા પિતા નથી, હું તમારો પિતા છું. તમે મારી નાભીમાં કમળ અને કમળમાંથી પ્રગટ થયા તેથી હું તમારો પિતા છું. બ્રહ્મા કહે છે નહીં નહીં હું તમારો પિતા છું. વડીલ આવે વડીલને આદર દેવો, વડીલને સન્માન દેવું. આ મારી ઉંમર તો તમે જુઓ નારાયણ હું તમારો પિતા છું. તમારા મનમાં પ્રેમ છે, આ મારી માયા વડે હું તમારી ઉત્પત્તિ કરી અને તમારી નાભીમાં કમળમાં હું પ્રગટ થયો અને પછી ને આ સૃષ્ટિ બનાવી. આખી સૃષ્ટિ રચનાર હું છું તેથી હું મહાન છું. આ તરફ વિષ્ણુ કે સાંભળો બ્રહ્મા તમને ભગવાન શિવજીમાં એ પકડી લીધા. બ્રહ્મા કહે છે મારે મને નહીં મારે તમને પકડી લીધા. આમ બંને શાબ્દિક યુદ્ધ કરતા કરતા ત્યારે બંનેમાં યસ્ત્ર અને શસ્ત્ર દ્વારા યુદ્ધ થવા લાગ્યું. બંનેને ખબર રહેલી સામે સામા પોતપોતાના શસ્ત્ર દ્વારા બધા યુદ્ધ કરવા લાગ્યા. બ્રહ્માંડમાં જાણે હજી તો સૃષ્ટિનું નિર્માણ થયું ને થયેલી સૃષ્ટિ હમણાં પ્રલય થઈ જાય. આ તરફ નારાયણનું ચક્ર છે, આ તરફ બ્રહ્માનું બ્રહ્માસ્ત્ર સામે સામા આકાશમાં ટકરાય છે ને અગ્નિની વર્ષા થાય. ચારે બાજુ ત્રાહિમામ ત્રાહિમામ થાય છે. આ બંને પરસ્પર લડે છે. આ દેવો પૃથ્વી આ બધા ગભરાય છે. હાહાકાર મચ્યો છે. આ તરફ બ્રહ્મા પણ નમતું લઈને, આ તરફ વિષ્ણુ પણ નમતું લઈને શું કરવું? દેવ દાનવો માનવો ઋષિ આ બધા મૂંઝાણા છે. આ પૃથ્વી ઉપર અગ્નિની વર્ષા થાય. આ પૃથ્વીને પણ ચિંતા કરે જો આમ બંને લડશે ને આ બંનેની લડાઈમાં મારા બધા સંતાનોનો નાશ થાય. પૃથ્વી ઉપર કોઈ જીવ બચશે નહીં. આ પૃથ્વી રસાતળમાં ડૂબી જશે. પૃથ્વીએ પણ ગાયનું રૂપ લીધું. દેવો દાનવો બધા આવ્યા. આ જ્યારે જ્યારે દુઃખ આવે ને વિષ્ણુ પાસે જાય. આ દુઃખ કોઈ બીજાનું નથી, આ દુઃખ વિષ્ણુ અને બ્રહ્મા દ્વારા છે. આવા સમયે બધા વિચાર કરે શું કરવું. બધાને કીધું હવે આને તો કોઈ શાંત કરે ને એ તો આદિ અનાદિ અગોચર અવિનાશી અજન્મ ભગવાન શિવ જ છે. અને બધા ભગવાન શિવને પુકાર કરે છે. જય હે મહાદેવ આદિ અંત અજન્મ સર્વ લોક પિતા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર
આ બ્રહ્મા અને વિષ્ણુ લડી રહ્યા છે ને બંનેની મધ્યમાં એક સ્તંભ પ્રગટ થાય છે. બોલે લિંગ સ્વરૂપ ભગવાન, લિંગ સ્વરૂપે અગ્નિ સ્તંભ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે. અને બ્રહ્મા અને વિષ્ણુ જ્યાં લડાઈ કરે ને આવું તેજ આવું લિંગ આજ સુધી જોયું. લિંગના તેજથી બ્રહ્મા વિષ્ણુની આખા બ્રહ્માંડની આંખો અંજાઈ જાય છે. બધાની આંખો બંધ થઈ જાય. આ તેજ ઉપરથી સહન નથી થતું. આ લિંગ જેનો આકાશમાં અંત નથી, જેનો પાતાળમાં પણ અંત નથી, આ બ્રહ્મા અને વિષ્ણુ બંનેની મધ્યમાં ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ થયા. અને આ સમયે જે બ્રહ્મા અને વિષ્ણુ લડાઈ કરતા ને એની લડાઈ ઊભી રહી. સંકેત થઈ ગયા. અને વિષ્ણુ કહે છે, સાંભળો બ્રહ્મા, આ મારા અને તમારા મોટાની લડાઈમાં આપણે લડીને પણ આ તો કોઈ બીજું તત્વ આવ્યું છે. અને આ તત્વ મને તો ફાઇનલ છે, મારા કરતા મહાન છે. તેથી હું મહાનતાના રેસમાંથી બહાર નીકળી જાઉં છું. હું મહાન નથી, મારા કરતા પણ જો મહાન હોય ને તો આ અગ્નિ સ્તંભ છે. આ અગ્નિ સ્તંભને જોઈને મને મારી મહાનતા તુચ્છ લાગે છે. તેથી મારે આ મહાનતામાં રહેવું નથી. આ સમયે બ્રહ્મા કહે, કેમ નહીં, આપણે એક કામ કરીએ. આ અગ્નિ સ્તંભ તો આપણી લડાઈનો અને આપણી મહાનતાનું કારણ બનશે. કઈ રીતે? ત્યારે બ્રહ્મા કહે છે, જે આ અગ્નિ સ્તંભનો છેડો ગોતીને લાવે ને એ મહાન. તેથી હાલો આપણે બંને જઈ આ અગ્નિ સ્તંભ છે ને એને માપીએ. જેને એનું મૂળ મળે, જેને એનું શિખર મળે, જે પેલા એનું શિખર અથવા તો મૂળ લઈને આવે ને એ મહાન, એની અગ્ર પૂજા થાય અને એ જ મોટો એની આરતી ઉઠે. બંને નક્કી કર્યું. અને ભગવાન વિષ્ણુ છે ને વરાહનું રૂપ લઈ એ નક્કી કરે, હું અગ્નિ સ્તંભને માપવા માટે જમીનમાં એટલે કે જળમાં જાઉં. અને બ્રહ્માની પાસે હંસ છે ને તેથી એ નક્કી કરે, હું ઉપર કહે છે. આજે સોનકારી ઋષિઓને આ તરફ નારદને કહે છે, સાંભળ દીકરા, અમારી મૂઢતા તો જો. આ અગ્નિ સ્તંભ ભગવાન વિષ્ણુએ શરણાગતિ સ્વીકારી, પણ મારી માયા અને મારા મોહના લીધે મેં એને સ્વીકાર્યું નહીં. અને વળી વિષ્ણુને કીધું, હાલો આપણે એનું માપ લેવી. જે અવિનાશી અગોચર છે એનું માપ કેમ કાઢવું? છતાં પણ અમે બંને અમારી મૂર્ખતાને લઈ એ અગ્નિ સ્તંભને માપવા ગયા. વિષ્ણુ પાતાળમાં જાય છે, બ્રહ્મા આકાશમાં જાય. વર્ષો સુધી કલ્પો સુધી બંને જાય ને છતાં પણ અગ્નિ સ્તંભનો કોઈ પાર આવતો નથી. જેમ અંદર જાય ને એમ અંદર ને અંદર જતા જાય, છતાં પણ ક્યાંય એનો છેડો દેખાતો નથી. આ વિષ્ણુએ તો પહેલા જ માન્યું હતું, પણ હવે તો પાકું માની લીધું. જ્ઞાને અગ્નિ સ્તંભને વંદન કરી એ પાછા ફરે. પણ આ બ્રહ્માને અભિમાન છે ને પૂરેપૂરું. બ્રહ્મા પાછા ફરતા નથી, ઉપર ને ઉપર જાય. પણ જે સમયે ભગવાન પ્રગટ થયા અને વીજળીનું તેજ થયું ને આ ભગવાનના મસ્તક ઉપર અગ્નિ સ્તંભ ઉપર કેવડો હતો ને આ કેવડો ત્યારનો પડેલો ઉપરથી કેવડો પડતો આવે છે. આ તરફ બ્રહ્મા ઉપર જાય છે, બરોબર અદવશ્ય પડ્યા અને કેવડો બ્રહ્માના હાથમાં આવે. આ કેવડાને પકડી બ્રહ્મા કહે છે, ભાઈ તું કોણ છો? ત્યારે કહે છે, હું કેતકીનો પુષ્પ છું. તું ક્યાં હતો? મને ખબર નથી હું ક્યાં હતો. ક્યાંથી પડ્યો એ પણ મને ખબર નથી. યુગોથી પડ્યો છું. તને આ સ્તંભનું માપ ખબર છે? નહીં, મને પણ આનું માપ ખબર નથી. એટલી ખબર છે હું જ્યારનો છું ને જ્યારનો પડતો જાઉં છું, હજી આનો કોઈ અંત નથી. આ અંતમાં તમારો હાથ આવ્યો ભાઈ. બ્રહ્મા મનમાં વિચાર કરે છે, જો આને ઉપરથી અંત નથી મળ્યો તો વિષ્ણુને કઈ મૂળનો અંત નહીં મળે. તેથી એક કામ કરો, આને સાક્ષી બનાવો અને કહી દો કે મને આનું મૂળ મળી ગયું, મને આનું શિખર મળી ગયું. કેતકીને કહે છે, સાંભળ ભાઈ,
તને ખબર નથી, મને પાકું છે. તો પછી જેનું આ બનવું હોય ને એનું મૂળ પણ મોડું હોય. આ જેટલું ઝાડ ઉપર હોય ને એટલું જ નીચું હોય છે. કોઈ પણ ઝાડ મોટું બને ને એ જેટલું ઉપર જાય ને એટલા જ એના મૂળ નીચા હોય. તેથી આનો કોઈ ઉપર અંદર નથી ને આનો કોઈ નીચે પણ અંદર નહીં હોય. તેથી વિષ્ણુને નહીં મળ્યું હોય તું મારો સાક્ષી બન. ત્યારે કહે છે કે હું સાક્ષી બનું પણ બદલામાં મને શું મળે? બ્રહ્મા એને લોભ આપે એવા લાગ્યા હું વિધાતા છું ને આ સૃષ્ટિ મેં બનાવીને હું તને એવું વરદાન આપે કે બધી પૂજામાં તારા વગરની પૂજા બધી અધૂરી તારી પૂજા બધા સામગ્રીમાં તને અગ્રસર કરે અને જેને પણ કોઈ દેવની પૂજા કરવી અને આમે આ અગ્નિસ્તંભમાં તમારી સાક્ષી પુરાવીને એટલે મારી જ અગ્ર પૂજા થાય અને હું વચન આપું જ્યાં મારી પૂજા થાય ને ત્યાં પહેલા તને મોર કરીશ. માયામાં ફસાયેલા બ્રહ્મા અને માયાની સાથે ભરેલી આ કેતકીનું પુષ્પ આ જેવો સંગ થાય ને એવો માના થઈ જાય. નકર શિવના મસ્તક ઉપર હતો, શિવનો રંગ લાગવો ડૂબે પણ આ બ્રહ્માનો સંગ કર્યો અને થોડું થયું ને આ કેતકીનું પુષ્પ પણ થોડું મોડવા ત્યાર લોક માણને પકડે ને પછી માણસનું વિવેક અને માણસની બુદ્ધિ છે ને ભ્રમિત થઈ જાય. તેથી એવો આપણા શાસ્ત્રમાં લોભને થોભ પછી એ લોભ કીર્તિનો હોય, પછી એ લોભ માયાનો હોય, પછી એ લોભ સંસારનો હોય. લોભે જેને કાઢ્યા ને એના જીવનમાં એનું જીવન પછી બગડી જાય. ગમે તેવા મહાન સ્થાન હોય, ગમે તેવું મહાન આપણી પદવી હોય ને પણ એકવાર જીવનમાં લોભ આવી જાય ને લોભનો સ્વભાવ છે પોતે પણ ખાય નહીં, બીજાને ખાવા દે નહીં. લોભનો તો અંતે નાશ થાય છે. બ્રહ્માની સાક્ષી પુરાવા માટે યાદ થાય છે. અહીંયા તો વિષ્ણુ આવી ગયેલા અને આ સમયે આવે છે બ્રહ્મા અને વિષ્ણુને કહે છે શું તમે આનું માપ કાઢ્યું? વિષ્ણુ બે હાથ જોડી અગ્નિ સ્તંભને વંદન કરે. નહીં બ્રહ્મા, હું તો ઘણો ભટકો પણ મને આનું માપ મળ્યું નહીં. મેં આ અગ્નિ સ્તંભની શરણાગતિ સ્વીકારી લીધી. તમને મળ્યું? હા હા, મને તો આનું શિખર મળી ગયું. બ્રહ્મા તમે ખોટું તો નથી બોલતા ને? મને એવું લાગે છે તમને શિખર ન મળ્યો હોય. ત્યારે બ્રહ્મા કે મને ખબર હતી તમે મને આ પ્રશ્ન કરશો. મને પૂરો વિશ્વાસ હતો કે તમને મારી વાતનો વિશ્વાસ નહીં આવે. તેથી હું ખાલી એકલો નથી આવ્યો, અમારો સાક્ષી છે ને ભેગો લાવ્યો છું. તમને જો વિશ્વાસ હોય ને મારી વાત ઉપર તો આ કેતકીના પુષ્પને પૂછો. આ કેતકીનું પુષ્પ હું ક્યાંથી લાવ્યો? આ શિખર આ મારો પુરાવો આપે, આ મારો સાક્ષી છે. ભગવાન વિષ્ણુ કેતકીના પુષ્પ આમ જોવે. આ ભગવાન વિષ્ણુ અંતર્યામી હતા. કેમ એને શરણાગતિ લઈ લીધી ને એને ખબર હતી પછી શિવની માયા એને ન લાગી. છતાં પણ ભગવાનની માયા અગોચર છે. ભગવાનની માયા છે ને અવિનાશી છે. વિષ્ણુને થયું જેવી મારા મહાદેવની ઈચ્છા, જેવી ભગવાનની ઈચ્છા, છતાં પણ પાકું કરવા માટે કેતકીને પૂછે ભાઈ બાકી વાત છે ને આ બ્રહ્મા તને ત્યાંથી જ લાવ્યા ને? હા હા, આ બ્રહ્મા ત્યાં ઉપરથી મને લાવ્યા અને બ્રહ્માને શિખર મળી ગયું. એ ભેગી આરતીની થાળી લઈ હજી તો જેવા ભગવાન વિષ્ણુ આરતી ઉતારવા જાય ને આકાશમાં ભયંકર કડાકો થાય છે અને ભગવાન શિવ પ્રગટ થાય. આજે ભગવાનનું રૂપ છે ને વિકરાળ છે. વિકરાળ રૂપ લે છે અને કહે છે ધન્ય છે વિષ્ણુ, ધન્ય છે તમને, તમારો જયો, તમારો જયો. પણ સાંભળો વિષ્ણુ, તમે આ બ્રહ્માની આરતી ઉતારોમાં આ બ્રહ્માને મારો મળ્યો નથી. આ બ્રહ્મા ખોટા છે, આ કેતકી પણ ખોટા છે. તમે મારી માયાને આજની વિનાને અને મારી શરણાગતિ સ્વીકારી. તમે ધર્મને છૂટો નહીં, તમે સત્યને છૂટા નહીં. યાદ વિષ્ણુ, હું તમને આજને નામ આપું છું. આ જ્યાં જ્યાં યુગમાં મારી પૂજા થશે ને ત્યાં તમારી પણ એક નામ પૂજા થાય. બીજું નામ કોઈ નહીં. તમારું નામ
તમે સત્યને જોતા નહીં, તેથી તમારી જેટલા મારા મંદિર છે ને એ નારાયણ કે મારા પણ મંદિર જે પોતાના વિવેક પોતાના ધર્મને જોતા નથી ને, જે સત્યને જોતા નહીં ને, એને મારા સત્ય સ્વરૂપની અનુભૂતિ થાય. તેથી તમે સત્યનારાયણ કહો અને વળી વીજળીનો કડાકો જો ભગવાનને ક્રોધ આવે છે, ભગવાનની આંખ લાલ થાય, ભગવાન ઘટા બચાવે તો સાક્ષાત કાળ એવો પ્રગટ થાય. પુકાર વળે કાળ ભૈરવ અને બ્રહ્મા થર કાપે છે, કાપે છે એવા બ્રહ્મા પાછળ જાય. આ માનું મસ્તક ઉઠીને કાળ ભૈરવ એનું મસ્તક ઉડાડે, છોડી નાખે છે અને એવું એનો માથું કાપવા જાય. અને નારાયણ પ્રાર્થના કરે, તારી માં, તારી માં, તારી માં. હે મહાદેવ, હે મહાદેવ, તારી માં, તારી માં. આ બ્રહ્માએ ભલે ભૂલ કરી પણ છતાં આ બ્રહ્માને ભલે માફ આ છે નારાયણ, આ છે ભગવાન વિષ્ણુ. જે આદિ સુધી બ્રહ્માએ વિષ્ણુનો વિરોધ કર્યો પણ બ્રહ્માનું એક મસ્તક કાપે અને બીજું મસ્તક કાપવા લાગે. એ સમયે નારાયણ રોકી લે છે અને નારાયણના રોકવાથી આ ભગવાન કાળ ભૈરવ ઊભા રહી જાય. બ્રહ્માનું મસ્તક કાપે જ્યાં ફેંકે છે બ્રહ્મ પર્વત તરીકે આજે પણ ત્યાં એ બ્રહ્માનું મસ્તક છે ને બ્રહ્મ પર્વત કહેવાય છે. આજ પણ કોઈ ત્યાં જાય અને બ્રહ્માની ભક્તિ કરે ને તેના મનની અંદરથી મોહ અને માયાનો નાશ થાય છે. ભગવાન પ્રગટ થાય છે, કેતકીનું પુષ્પ થળથળ કાપે છે ત્યારે કેતકીના પુષ્પને કહે, અરે કેતકી, આ જગતમાં તને સર્વથી ઉપરનું સ્થાન છે, મારું શિખર છે. મેં તને મારા મસ્તક ઉપર ધારણ કર્યો, એટલો મારું શરણ કર્યો, છતાં પણ તું લોભમાં અને પ્રતિષ્ઠાના મોહમાં એ અસત્યનો સાથ આપ્યો. આ મને તમને બતાવે છે કે એટલું મોટું શિખર મળે ને છતાં પણ મોહ અને માયા ન્યા આવે, મને તમને પકડી લે. એટલે કોઈ એમાં ગુરુની જરૂર પડે. આ ગુરુ વગર આ ભવનિધિ છે ને કોઈ તરી ન શકે. કાં તો કોઈ ગજલદાસ બાપા જેવો ગુરુ જોવે. અભિમાન એવું છે ને, આ ભાગવતની કથામાં પણ આવે ને, સંત કુમારો જાય ને વૈકુંઠના દ્વારે, આ ભગવાનના 7 દરવાજા છે, 6 દરવાજા પાર કરી લે પણ 7મો દરવાજો આવે ને સંત કુમારો આ સમયે જય અને વિજયને રોકે છે. આ જય છે ને એ કીર્તિ છે અને આ વિજય છે ને એ પ્રતિષ્ઠા છે. આ બધું માને મૂકી શકે પણ જય અને પ્રતિષ્ઠા તો બધાને જોઈતી હોય, એની વગર કોઈને હાલતું નથી. ગમે એટલા પૈસાનો ત્યાગ કરે પણ ત્યાગ કરી પછી શું કે મારી પ્રતિષ્ઠા જાય, મારા સમાન કોઈ ત્યાગી નહીં. રાજા ભરતની કથા છે. એક સમયે રાજા ભરતજી જ્યારે શમશાનમાં સતત વધતા હતા અને હતાને આ કેવો 92 લાખનો ધણી હતો, 92 લાખ માનવનો ધણી, પણ એક ઝટકામાં બધું મૂકી અને નીકળી ગયા. આ શમશાનમાં આવી અને ભગવાનની ભક્તિ કરે છે. કોઈ ભક્તિ પણ કેવી, કોઈ આવે, કોઈ માણસ મરી જાય ડાકુ આવે ને પછી તેની જે ખીચડી અને પાણી મૂકે ને એ ચિતા ઉપર લગાડે, એમાં ખીચડી બનાવે, એ પાણી અને એ ખીચડી ખાવાની. હવે કાંઈ રોજ રોજ તો માણા મળે નહીં ને. નામ એવું નગર હવે 2-3 મહિને 4 મહિને 6 મહિને અથવા તો વર્ષ દિવસે કોઈ માણસ મરે અને એને લઈ ડાકુ બાળવા આવે અને જે ખીચડી આવે ને એ ખીચડી ખાય અને ભરતરી તપ કરે. આ શિવ અને ભવાની ભરવા નીકળ્યા ને આ સમયે ભવાની દ્રષ્ટિ છે. ભરતરીનું તપ જોઈ, ભરતરીનો ત્યાગ જોઈ આજે ભવાનીના મનમાંથી ભવાનીના મુખમાંથી નીકળ્યો. આ જગતમાં ત્યાગી તો ઘણા જોયા પણ આ ભરતરી સમાન કોઈ ત્યાગી નથી. જેવું બોલ્યા ને ભવાની કે આના સમાન કોઈ ત્યાગી નથી એટલે શિવજી કીધું, દેવી તમે ઉતાવળ કરો માં, આ પ્રમાણપત્ર દેવામાં બહુ ઉતાવળ કરો માં. જેવા શિવ બોલ્યા ને એટલે સતી આમ છે ને મોઢું તમે કેવી મારી વાતમાં મને પુરાવો આપ્યો, આ હું જે બોલું ને એમાં તમે વિરોધ જ કરો છો. તમે કોઈથી મારું બળક પણ કર્યું નથી. આ જે કાર્ય હું કરું ને એમાં તમે મને ટોકો છો. આનીથી પછી બીજો કેવો ત્યાગ હોય કે એટલું એને ત્યાગ્યું અને વળી શમશાનમાં રહે, કાઢ
પતિ પત્ની એક બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું રૂપ લઈ શિવ અને પાર્વતી આવે. બરોબર 1 વર્ષની બરોબરી ભૂખ્યા હતા અને 1 વર્ષ પછી કોઈની માટે ડાબુ આવ્યા ને અને ખીચડી અને પાણી મૂકીને આજે ચિતા ઉપર જગાવે. હજી તો ખીચડી બની અને બ્રહ્મા કરવા જાય એટલામાં તો આવે અને ભિક્ષા દે. આજે શિવ અને પાર્વતી બોલે છે. ભરતરી ઉભા થઈ જાય. અરે અતિથિ દેવો અતિથિ સમાન તો આ જગતમાં બીજું કોઈ છે નહીં. એની જે ખીચડી હતી ને એનો અડધો ભાગ કરી અને શિવ અને પાર્વતીને આપી દીધો. અને જેવી અડધી આપે ને આમ સતી ટોણા મારે, જોવો જોવો હવે કઈ પરીક્ષા લેવી, ઉભા રહ્યો દેવી હજી લેવી છે. અડધી ખીચડી આપી શિવ અને પાર્વતી ખાઈ ગયા. વળી અડધી જ્યાં ખાવા જાય ને વળી શિવજી કહે છે, હે રાજા હજી અમારી ભૂખ છે ને પૂરી નથી થઈ. પોતાની જે ખીચડી હતી ને એ પણ આપી દીધી. વળી સતી શીખતો ગયો, હવે તો માનો હજી ઉભા રહ્યો સતી હજી વાત છે. સતી કહે છે હવે કેટલું કરવું છે, ઉભા રહ્યો સતી હજી પ્રમાણ દેવાનું બાકી છે. એટલામાં તો ભરતરીએ નક્કી કર્યું ખીચડી ન મળે તો કાંઈ નહીં, પણ આ જળ છે ને જળ પી લો. જેવું જળ પીવા જાય ને શિવજી પાછા કહે છે, ભાઈ આ ભોજન તો કર્યો પણ હવે મને જળ તો પીવડાવો. જેવું જળ પીધું ને આ જેને મતો સાથે ને આ જળની ના પાડશે એટલે શિવજી મને રોકે છે. પણ જેવું કીધું ને લ્યો અતિથિ આ જળ પણ તમે પી લો. આ ભગવાને જળ તો પીધું પણ વૈજ્ઞાનિકે શું કર્યું, એના હાથ ધોઈને ઢોળી નાખ્યું અને તઈ સાથે કીધું કે હવે તો માનો ઉભાઈ સદે ખીજ કરે છે. એટલામાં તો બ્રાહ્મણના રૂપે મહાદેવ કહે છે, ધન્ય છે ભરતરી રાજા, તમે 1 વર્ષથી ભૂખ્યા હતા અને છતાં તમે આ તમારા ભાગની ખીચડી તમારા ભાગનું અન્ન આપી દીધું. ધન્ય છે તમારા ત્યાગને, ધન્ય છે તમારી ભક્તિને. ત્યારે અભિમાનમાં ભરતરી એટલું બોલ્યા, અરે આ ખીચડી ત્યાગવી એમાં હું મોટી વાત છે. આ 52 લાખ માળવાને ત્યાગીનો ભોગવ્યો, આ ખીચડી ત્યાગવામાં હું મોટા છે. ત્યારે મહાદેવે કીધું હજાના મનમાં છે ને આ 52 લાખ ગયો નથી. ત્યાગ કર્યો પણ એના મનમાં 52 લાખનો ત્યાગનો અભિમાન અને અહંકાર છે. તેથી અહંકાર અભિમાન એ સૂક્ષ્મ છે. એ તો કોઈ ગુરુનું સાનિધ્ય હોય ને ત્યારે થાય. અને ગુરુ રૂપે શિવની દીક્ષા લીધી અને પછી ભરતરી છે ને એને ભગવાનની બધી કથાઓ કરી અને પરમ ભક્ત બની પામી. મેં તને આવડું મોટું સ્થાન આપ્યું છતાં પણ કીર્તિસે અધર્મ કર્યો. હવે ક્યાં હું તારો ત્યાગ કરું છું. આજથી કોઈ પણ પૂજામાં તને કોઈ ચડાવશે નહીં, તારો બધે ત્યાગ થશે. અને જો તારું પુષ્પ કોઈ મને ચડાવશે ને તેના જન્મ જન્મના પુણ્ય છે ને એ બધા ભરી જશે. હે બ્રહ્મા તમે પ્રતિષ્ઠામાં અને પૂજાવાની લાલામાં તમે અસત્યનો સાથ લીધો ને જાઓ. આ જગતમાં તમારી ક્યાંય પૂજા નહીં થાય, તમને માત્ર યજ્ઞમાં સ્થાન મળશે. વળી બ્રહ્માએ હાથ જોડ્યાને નારાયણે પ્રાર્થના કરી, એમ ના કરો. આ બ્રહ્માને પણ દેવ છે, આ સૃષ્ટિનું નિર્માણ કરે ત્યારે ભગવાન કે એવું એક જ મંદિર હશે, બીજે ક્યાંય નહીં. એ પુષ્કળમાં એક જ બ્રહ્માનું મંદિર છે, બીજે ક્યાંય બ્રહ્માનું મંદિર છે નહીં. એક જ પુષ્કળ તીર્થની અંદર બ્રહ્માનું મંદિર છે. યજ્ઞમાં જ તમને અધિકાર મળશે, બાકી બીજે તે તમારી પૂજા ન થાય. આ મને તમને બતાવે આ જગતમાં હું તમે જે લેવા દોડીને એ ક્યારેય મળતું નથી. આપણે જે જોતું હોય ને એ બીજાને દેવાનું ચાલુ પૂછો, જેને દેતા આવડી ગયું ને એને બધું મળી જાય. ભગવાન વિષ્ણુ છે, વ્યાપક છે. આવે છે ને સમુદ્ર મંથનની કથામાં કે ભગવાન વિષ્ણુ જ્યારે લક્ષ્મી પ્રગટ થાય ને બધા લક્ષ્મી સામું જોવે, ભગવાન કોની સામું જોવે? ભગવાન ભગવાનની દ્રષ્ટિ પોતાના ચરણ ઉપર હતી. અને આવું બધું ભગવાનનું જોયે અને લક્ષ્મી આવીને હાર પહેરાયો. જેવો લક્ષ્મી હાર પહેરાયો અત્યાર સુધી ભગવાન નારાયણ હતા, પણ હાર પહેરાયો ને એટલે લક્ષ્મી નારાયણ દેવ લક્ષ્મીના પતિ ત્યાં ને હવે ભગવાને જોયું. પણ ક્યાં જોયું? આજુબાજુમાં. એ માટે ન જોયું કે જો મને હાર પહેરાયો તમે લઈ ગયા, એમ નહીં. આ લક્ષ્મી મને મળી ને હવે કોઈ પૈસા વગરનું દવા વગરનું મળતું તો નથી ને.
પૈસા વગરનો કોઈનો બાળક ભણવા માંગે પણ ભણી નથી શકતો તો લાવ મારી પાસે લક્ષ્મી છે, આમ લક્ષ્મીનો નાથ છું ને તો એને ભણાવું. કોઈ ભૂખ્યો તો નથી ને, આ ભગવાન એને લક્ષ્મી મળે, જેને લક્ષ્મી મળ્યા પછી આવી દ્રષ્ટિ આવે. આ ભગવાને ધન આપ્યું, લક્ષ્મી આપીને, લક્ષ્મી એને જ કહેવાય જે સદકાર્યમાં, આવી કથાઓમાં, આવી ભક્તિમાં જેનો રૂપિયો ઉમરાય ને એની લક્ષ્મી છે. બાકી તો દોલત છે, આવે ત્યારે લાત મારે અને જાય ત્યારે લાત મારે. એ જ ધન છે જે આવી કથામાં વપરાય, જે હરિના કામમાં વપરાય. આમાં આપેલો રૂપિયો તમને 1000 ગણું પુણ્ય આપે. આમાં આપેલો રૂપિયો છે ને એ તો મારા તમારા જીવનમાં નહીં પણ જન્મો જન્મમાં લખાઈ જાય છે. તેથી દાન દેવાનું સ્થાન છે ને તો આવું છે. એમાં ખાસ કરીને કથામાં આવી છે, કથા મંડળની આખું વર્ષ ભગવાનનું નામ લઈ આ રૂપિયો ભેગો કરી અને જેવા પૈસા ભેગા થાય ને તમે લોક કલ્યાણ માટે આવી કથા કરો. તેથી વારંવાર તમને પણ નમસ્કાર છે. આપણે બધા તારીખને વધાવો આ 30 કથા તમારી પૂરી થાય એની પાછળ એક જ કારણ છે, ભગવાનની ભક્તિ અને ભગવાનનો ભાવ. ભગવાને કીધું છે જ્યાં ભક્તિ હોય, જ્યાં ભાવ હોય ને ત્યાં ભગવાન આવીને વસે. આ મને પણ યાદ આવે અમારી પહેલી કથા હતી અને પહેલી જ્યારે કથા બેઠીને કોને ઉપાધિ ચાલે જે કાવે આ મંજી બાપા આવ્યા અને કુબેર ભંડારીનો ફોટો લઈ લીધો. હે અને મંજી બાપાએ કીધું આ કુબેર ભંડારીને સ્થાપિત કરી દો, તમારી કથામાં કોઈ વાંધો ન આવે. આ હાથની કથામાં મારો અનુભવ છે કે ભગવાન કેવી આનંદથી પૂરી કરે. આ છે ભાવ, આ છે ભક્તિ, આ છે સમર્પણ. તેથી તમને પૂજાવાની લોલુપતા છે ને બ્રહ્મા, તમારી કઈ પૂજા નહીં થાય. આ તરફ ભગવાન નારાયણ પ્રાર્થના કરે ત્યારે પુષ્કળમાં એક થાય. કેતકીનું પુષ્પ પણ રડવા લાગ્યું ત્યારે ભગવાન કહે છે હવે તારો સ્વીકાર તો નહીં થાય પણ છતાં તે ક્ષમા માંગી પસ્તાવો કર્યો ને હવે હું તને વચન આપું છું. એક જ દિવસ છે જે દિવસે કોઈ તને ચડાવશે ને તેના જીવનમાં અસત્ય કરેલા પાપ છે ને એ બધા ભળી જાય. એ દિવસ કયો છે? એ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની જે ત્રીજ છે ને આ ત્રીજને દિવસે આવી કોઈ પણ કેતકીનું પુષ્પ મારા ઉપર ચડાવશે ને એને જીવનમાં દેવને લગતો અપરાધ કર્યો છે, અસત્ય બોલ્યો છે ને એના અસત્યના પાપ બધા ભળી જાય. તેથી એક જ દિવસ છે જેને આપણે કેવડા દેવ કહેવાય. આ તરફ ભૈરવને બ્રહ્મ હત્યા લાગી છે. બ્રહ્મ હત્યાની પાછળ છે બ્રહ્માનું પાંચમું મસ્તક જે કાઢ્યું તેથી બ્રહ્મ હત્યા લાગી. આજ ભૈરવ ફરતા ફરતા આવે ને બ્રહ્મ હત્યાની પાછળ આવે છે. દેવ હોય, દાનવ હોય, આ કર્મ બધાની પાછળ દોડે છે. આજ દોડે એની વાહે બ્રહ્મા એ બ્રહ્મ હત્યા આ સમયે ફરતા ફરતા કાશીમાં આવે અને એ સમયે આ બ્રહ્મ હત્યા છે ને એ ત્યાં શાંત બની છે અને ભૈરવ પછી ત્યાં વાસ કરે છે. પૂજ્યની અંદર ભગવાને વાસ કર્યો, બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળી અને પછી ભગવાન ત્યાં કાયમ માટે વાસ કરે. આજ પણ કોઈ જોઈએ પૂજ્યમાં મહાકાલના દર્શન કરે અને ભગવાન ભૈરવને વંદન કરીને એના જીવનમાં પણ બ્રહ્મ હત્યા થઈ હોય એવું કોઈ પાપ થઈ હોય ને એ પાપમાંથી મુક્તિ મળે છે. આવો આપણે પણ ભગવાનની પ્રાર્થના કરવી. આ બ્રહ્મા નારદ એને જે અભિમાન આવ્યું એ અમારા જીવનમાં પણ ક્યાંય અભિમાન આવ્યું હોય, અમારી કોઈ ભૂલ થઈ ગઈ ને પ્રભુ તો તમારી માયા અગોચર છે, અવિનાશી છે. એ માયામાંથી મુક્ત કરી અમારા બધા ઉપર કૃપા કરી જે રીતે તમે નારદને તાર્યા, જે રીતે તમે બ્રહ્મા અને વિષ્ણુને તાર્યા ને એમાં મંડળમાં આ કથામાં પણ જેને ફૂલને પાર્ટી આપી, આમાં જેને જેને શ્રીઓ કર્યો ને એ બધાના પણ અભિમાનના કોઈ દોષ હોય એનો નાશ કરી બધાને સદભક્તિ આપે. આવા નવા કાર્ય કરવાની શક્તિ આપો. આવો ભગવાનના એક સુંદર મજાના ભજન સાથે ભગવાનને યાદ કરી આજની કથાના આપણે વિરામ કરીએ. આપ લાગે વગરનો રાસન જમણો
હાલ ડૉક્ટર ટ્વિંકલબેન એમ ચોકસી મુંબઈ જે રસીલાબેન